આવે તો આપણે શું કરવાનું એના વિશે આપણે ભણવાનું છે. ધારો કે આગ લાગે તો આગ શેનાથી ઓલવાય? પાણીથી. વેરી ગુડ. તો પાણી ઉડાડે. આપણે નાના છોકરાઓને તો ભાગી જ જવાનું. સમજાઈ ગયું? પછી ક્યાંક નદીનું પૂર આવતું હોય તો આપણે ઊંચાણવાળી જગ્યા જ્યાં હોય ને ત્યાં ઊભું રહેવાનું. નદી પાસે જવાનું નહીં. પછી જો વીજળી થતી હોય તો શું કરવાનું? લાઇટના થાંભલા પાસે ઊભવાનું નહીં. હાલો તો આપણે લાઇટના થાંભલા પાસે નહીં ઊભવાનું. પછી ક્યાંય ઝાડ હોય તો ત્યાં નહીં ઊભવાનું. પછી જો વાવાઝોડું આવે, કોને કહેવાય? ફૂલ પવન આવે, વરસાદ આવે અને વાવાઝોડું આવે તો આપણે આપણા ઘરની અંદર વહી જવાનું. ક્યાંય છાપરું હોય, માથેથી કાંઈ પડે એવું કાચું મકાન હોય તો એમાં રહેવાનું નહીં. પછી બીજું ભૂકંપ આવે ને એટલે શું થાય ખબર? આ ઘર ને બધું એના હલવા માંડે. જો આવી રીતના હલવા માંડે તો શું કરવાનું? ભૂકંપ આવે તો આપણે ઘરની બહાર વહી જવાનું. ક્યાં વહી જવાનું? રોડ પર વહી જવાનું. એવી જગ્યાએ વહી જવાનું કે જ્યાં આજુબાજુ કાંઈ મકાન ના હોય. મકાન હોય તો ભૂકંપ આવે તો ઈ પડે અને પડે તો આપણી માથા ઉપર પડે. સમજાઈ ગયું ને? સરસ.